હા પથ્થુભાઈ બેઠા જ છે ને હું આ બેઠો છું ને મારું જ ઘર છે ભાઈ બેઠો છો ને હું હા હું ક્યાં ના પાડું છું અને મેં ક્યાં કહું છું આ મારું ઘર છે આમ તારું ઘણું પૂછતો કાલ અવાજ એમ કહે છે કે આ મારું ઘર છે એમ ના 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 પથ્થુભાઈ આવા મકાનનું મારું ગજુ ક્યાંથી પણ એક કામ હતું તમારું શું કામ હતું હવે બીજું શું તમારું કામ ભાઈ થોડાક પૈસાની મદદ કરો લ્યો રાજા મેં તને ના પાડેલી છે ને કે પૈસાના કામ હતું છે ને તારી મારી પાસે નહીં આવવાનું આપણે બેને જઈને પૈસાનો 1 રૂપિયાનો વ્યવહાર છે ને એટલે વ્યવહાર પ્રેમથી હો એ પથ્થુભાઈ આ ગામમાં મૂળ 2 જણ સવો તમે મારા ઉપર આહસાન કરો ને એવા એક તમે અને સરપંચ હવે તમે બે ના પાડો ને એટલે મારું પત્તું પૂરું કામ થઈ ગયું તો પણ ના જ પાડીએ ને પૈસા લઈ જશો પછી પાછા દેવાનું તો કઈ આવતું જ નથી દાદા નકર ગામના ગાળિયા કરવા છે સારા કામ કરવા તો પૈસો વાપરતો તો છો નહીં નીકળે તેને કઈક પૈસો આપો પથ્થુભાઈ તમે જે વિચારો ને એવું આ વખતે બિલકુલ નથી તો દાદા શું કરવું છે પૈસાનું મારે ઈમાનદારીથી હવે ધંધો કરવો છે આ ખીહેર આવે છે ને એટલે સિઝનેબલ નો ધંધો કરવો છે પતંગ વેચવાનું કરવું છે એવું છે હા હા ધંધો કરવા માટે પૈસા જોતા છે બસ ગાળિયા કરવા નહીં કાંઈ તમ તારે એવું છે તો હું કહું છું રાજ્ય આમ જો તારે ઈમાનદારીથી ધંધો કરવો જ છે ને બરોબર છે હું તને પૈસા આપું બરોબર છે મારે છે ને એની ઉપર વ્યાજે નથી જોતો પણ છે ને ઈમાનદારીથી ધંધો કરજે ખોટા છે ને ગામના ગાળિયા ન કરતો તો અમને છે ને કઈ હક થાય હા હા પથ્થુભાઈ મદદ કરો ને તો તમારી જેવું કોઈ નહીં બસ કેટલા પૈસા જોતા છે જા એમાં ને પતંગ લાવવાના છે 1500 2000 જે આપો એ આપો એવું છે હા હા ચાલે 2000 નહીં 3000 આપું છું વ્યવસ્થિત સારા પતંગ લાવજે પણ છે ને ઈમાનદારીથી ધંધો કરશે બરોબર છે હાલે અને કમાણી થાય ને એટલે તરત પાછા તમ તારે હા કોઈ વાંધો નહીં જો યાદ નથી લેતો બરોબર છે ધંધો કરજે ઈમાનદારીથી કરજે અને ઈમાનદારીનું ખાજે હા ઈમાનદારીથી ગામના ગાળિયા બંધ હા ભલે ભલે અને પતંગ લાવ ને એટલે કે તારી પાસે તમ તારે પતંગ હું લઈશ તને વેપાર ઈ બાને થાય અરે તમને તો ભાવે ભાવ આપી દેવાના છે પથ્થુભાઈ કાંઈ વાંધો નહીં આવા બાબા શું છે પતંગ લેવા જવાના છે પતંગ આમ જો ઓલકાલાના પતંગ છે ને 2 ઠેલા ભરીને હાસી મેં નાકો બાંધીને મીક દીધેલા છે એમથી ઉડાડો બાપા તમે ગઈ ખીહર ગઈ પછી બીજા દિવસે એ બધું બાંધીને મૂક્યું તું બરોબર પછી ઈ ઠેલી જોઈ હતી તમે ઈ કોથળો જોયો તો એમાં જોવાનું આ પતંગ જ છે પતંગ એમાં ક્યાં પતંગ છે તો ઉંદરડા કાચરી ગયા પતંગ ની તો કમાનું જ છટકાઈ દીધી ઉંદરડાએ કાંઈ છે જ નહીં બધી કમર તોડી નાખી હો અરે કર્યા ઉંદરડાને કેવા ગળવા વછાથી ક્યાંક બાખું પડ્યું હોત તો જ ઠીકડા મારી તને આપી દેત કાચરી ગયા સાઈડ માંથી ને વચ્ચે થી ને ઉપર થી ને નીચે થી ને કાંઈ રહ્યું જ નથી બાપા હવે એમાં હાવ એટલે હાવ કાંઈ છે જ નહીં આ તો કાંઈ વાંધો નહીં આમ જો ગજુડા આલકરા આંબાલાલે આગાહી મારેલી જ છે સમજી લેજે પવને ફૂલ ઉઠશે અને વરસાદ થશે એક કે કમાન એમથી નહીં રે બધી ભેગી થઈને એકથી જ પડશે વરસાદ આવશે તો એટલે આલકરા છે ને બંધ રાખી દે હું બનાવી ઉડાડવાનું પતંગ નથી લેવા વાહ બાપા વાહ અમારો વારો આવ્યો તો કે ભાઈ રાખી દે તમારો જમાનો હતો બરોબર ત્યારે તમારા જમાનામાં તમે પતંગ નતું ઉડાડતા અમે પતંગ ઉડાડતા જ તી આમ જો અત્યારે તો આ જમાનો બદલાઈ ગયો ને સિંપા ખાની લાડવા અને ઊંચું ખાવાનું ઊંજું ખાવાનું ઊંચું ખાઈને મોજ કરવાની ખીર કરી નાખવાની વાહ તમારા જમાનામાં ઊંજું હતું ના ઊંચું નતું હે તો આ અમારે હું બાપા આખો દી હું ઊંજું ખાઈને રોડવાનું જમતા 10-15 મિનિટ થાય પછી આખો દિવસ ક્યાં કાઢવાનો આખો દી ઊંચું જ ખાવું તમને જ પતંગ ચડાવતા તમારા જમાનામાં અરે બહુ સડાવ્યા આછે બનાવીને સડાવ્યા એક કામ કરી પ્લાસ્ટિક નો આખો નવો બનાવી દઈશ મોટો જબર આખો દી ઉડાડી છે વરસાદ આવે તો પલ્લે નહીં ના ઓ બાપા એવું કાંઈ કરવાનું થતું નથી હાલો ને 5, 7, 10 પંજા લઈ આવી એટલા બધા ન હોય 2 પંજા લઈ લીજે હારી આવું હાવ બે નો હોય એ હારું હાલ તું કે એમ બરોબર છે થોડાક લઈ લે વાળ હા હાલ हेलो 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 આવી જાઓ રસ્તે કા માલ સસ્તે में नफा सामे नफरत अरे हारी दुकानो થઈ ગઈ બંધ આ તો એકલો રાજુભાઈ નો ધંધો હાલ છે આવી જાઓ ચાલો ભાઈ પતંગ રંગબેરંગી પતંગ હારા પતંગ ખંભાજી પતંગ હાય આ કોને પૂછીને લગાડી દીધું બધું એ વાલજી કાકા હવે એમાં પૂછવાનું શું હોય એ પણ પૂછવું તો પડે તેને કેમ દિવાલ અમારી છે વંડી અમારી છે તો હું લેવાની પૂછવાનું ભાઈ પર દિવાલ તમારી છે તો શું કરવાનું કયો પણ એમ વાત નથી કાંઈક ધંધો કરવો હોય તો પૂછાય તો ખરીને અમારી જગ્યા છે પતંગની દુકાન કરી નાખી એટલે તમારે પતંગ વેચવાના હતા લા વેચવાની વાત નથી પણ કહેવાય તો ખરીને એમ વાત છે એ વાલજીકા તમે આટો મારીને આવો છો મને ધંધા ઉપર ખોટી કરો માલો નીકળો બે બાપ દીકરો એ પતંગ લેવા દીકરા હો કે ચૂડા નામી તારે પછી હું કરવા માથાકૂટ કરો છો બોલો કેટલા આપું શું છે પંજાનું પંજાનું પંજો હાવ સસ્તામાં આપી દેવાનો છે
સસ્તામાં એટલે હા જો આ પતંગ તમે બહાર લેવા જાવ ને તો 70 રૂપિયા થાય પંજાના, હા પણ મારે 50 માં આપી દેવાના છે. ખાલી પછાનો પંજો. તા કેટલા છે? એ છે 6 પંજા. 6.50. હા હાલે ગજુડા 6.50 લઈ દે. આમ જોવા તો જો પણ પાસ કરો. જો જે આયા પતંગ છે ને ઈ જ ત્યાં આયા છે, તમ તારે ન્યા જોવાની જરૂર નથી કાંઈ. બાપા આ પંજો હારો લાગે. તને ગમે ઈ લઈ જાય તમ તારે. હા ક્યાં હારી ઉપાડ્યું લુદું. વાલજી કા 300 રૂપિયા. 300 રૂપિયા છે ને ભાઈ, આનું ભાડું દઈ દેજે એટલે અમે પતંગ લઈને જઈએ છીએ. એ વાલજી કા ઈ ભાડું તમ તારે મારા માલ વેચાઈ જાય તમ તારે તમને દેવાનું કાયદેસર. પછી કાંઈ અત્યારે પૈસા આપવા જરૂર છે. હા તો વાંધો નહીં, હા. બાકી તારે વેચાઈ જાય એટલે તરત ભાડું લઈશું. ધ્યાન રાખજે નકર બધું વીણી લેજે નકર આઈ લઈને વ્યાજ આવું. હો આપી દઈશ તમ હા તારે. તો કાંઈ વાંધો નહીં. હાલે હા બરોબર ને? હા, ગમે તો પાછા લઈ જાય તમ તારે. હા હા ભાઈ કાંઈ વાંધો નહીં. હાલ ગજુડા ભાવનગર કે જવું ન પડ્યું, અહીંયા મેળ આવી ગયો. હાલ. હાલો આવો 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 ભાઈ, થોડોક જ છે હવે માલ. અહીંયા નીચે જો ને ભટકા છો તું મારી હારે. લઈ લે હા બસ. હા એલા ભાઈ એવા 10 રૂપિયાના પતંગ હાટું તું આવી રીતે રોડ વચ્ચે ધોડે છો. હવે વાહન એરા ભટકાઈ જાય ને તો જીવ વયો જાય તારો. હવે એ બધું ભાઈ દુનિયાનો પતંગ હતો, હું ભલામણા. હું દુનિયાનો પતંગ તો આવા હું 5-10 રૂપિયાના પતંગ હાટું છે ને રસ્તા વચ્ચે ધોડે છો ખણીયું લઈને. આવું કાંઈ સારું ન લાગે હો પતરી. હવે મારે ક્યાં સારું લગાડું, અને એટલું બધું મારું દાતું હોય તો પછી અપાઈ દો ને 2-3 પંજા હાલો. હા ભાઈ અપાઈ દો. આવી રીતે છે ને બંધ કર ભાઈ, ખણિયા લઈને દોડવાનું ન સારું લાગે. લપાઈ દેવો. હા અપાઈ દઉં છું. હાલ ને ભાઈ 2 પંજા તને અપાઈ દઉં, તું હું રાજી રહીશ. હા શું હે? એટલે હા શું અપાઈ દઉં ભાઈ હાલ ને. પણ આવી રીતે છે ને પછી રસ્તામાં ખણિયા લઈને ન નીકળતો. તું ભાઈ જોઈ લ્યો ખા. હા બરોબર છે. આવી રીતે ભલા મણાવ એક્સિડન્ટ થઈ જાય, ભાગી જાય. અરે ભલામણા તમારે જેવા દાતા મળે ને તો બધું નાખી દો. રીલ પાજો. એ ભાઈ રીલ હાથે પાઈ લેજો, પતંગ અપાઈ દઉં છું તને. આજે પતંગ અપાઈ દો. હાલો મસ્ત મસ્ત હાલો. હાલ. હા શું હે? એટલે હા શું અપાઈ દઉં છું. હાલ ને ભાઈ. વાહ વતુ ભાઈ વાહ, ભલામણા આવી ખબર જ સીધો તમારે ઘરે જ આવે. હે હાલ હાલ ભાઈ. હાલો હાલો વતુ હાલો. હાલો આવો 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 ભાઈઓ આવો. બસ થોડોક ટાઈમ જ છે, ધંધો લૂંટાઈ ગયા. હારી દુકાનો બંધ થઈ ગઈ. એ રાજ્યા પતંગ નું ચાલુ કર્યું કે હું તો શું કરવું સરપંચ? ગામમાં કેટલાક ગાળિયા કરવા, અને ગાળિયા કરવામાં તમારા માર સિવાય કાંઈ મળતું નથી, એટલે ઈમાનદારીથી ધંધો શરૂ કર્યો. વાહ ભાઈ વાહ, તારા મોટે ઈમાનદારી નામ સાંભળ્યું ને મને વિશ્વાસ નથી આવતો કે તું ઈમાનદારીથી ધંધો કરે. લે આમ વાહ રાજ્યા વાહ, ધંધો ચાલુ કરી દીધો એમ ને પતંગ નો. જોઈ લે પથુભાઈ. પથ્થુભાઈ ધંધો ચાલુ કરી દીધો, પણ કોકનો ગાળિયો કર્યો છે, પૈસા આવ્યા છે કે નહીં એટલે આમાં રોકાણ કર્યું હોય. લ્યો. ના સરપંચ આ વખતે છે ને રાજ્ય ઈમાનદારીથી ધંધો કરે છે. મેં એને છે ને 3000 રૂપિયા આપ્યા હતા ધંધો ચાલુ કરવા હાટું. હા હવે વિશ્વાસ આવ્યો ને? હવે પૂરેપૂરો વિશ્વાસ આવ્યો. લે તો હવે ધંધા ઉપર મને ખોટી કરો માં હું આવ્યા છો? એ ભાઈ તું જો ઈમાનદારીથી ધંધો કરતો હોય ને તો પતંગ હું લઈ લો, બાકી મને પતંગનો શોખ નથી. આ તો તું ઈમાનદારીથી ધંધો કરે ને હું પણ તને 2 પૈસા રડાવું એમ. જો સરપંચ એટલે જ છે ને હું પત્રીને લઈને આવ્યો છું. હું કઈ પતંગ ચડાવતો છું નહીં. આ છે ને રસ્તામાં ખણીઓ લઈને લૂંટતો હતો. મેં કીધું કે ગાડી એને ભટકાઈ જાય, એક્સિડન્ટ થાય એની કરતા 2 પંજા હું તને અપાઈ દઉં. મેક ક્યાં બધું લે તૈયાર થઈ ગયો. લે વરાજો. એ રાજા પતંગનો શું ભાવ છે ઈ કેને ભાઈ? જો સરપંચ તમારી આગળ 1 રૂપિયો વધારે લેવાનો નથી, અને આ પતંગ તમે તો કાંઈ વાપરવાના નથી. કોઈક છોકરાને રાજી કરવાનો છો, એટલે 1 રૂપિયો મારે ફાયદો લેવો નથી. આ પતંગ તમે બહાર પૂછ્યો ને 70 રૂપિયાનો પંજો આવશે. હા આપણે ખાલી 50 રૂપિયાનો પંજો આપી દેવાનો છે. છે કેટલા પંજા ઈ કેને? આમાં હા 6 પંજા છે એટલે 300 રૂપિયા આપો. 300 રૂપિયા થી? હા વાહ ભાઈ વાહ, જો રોકડી કરાવી નાખો બરોબર ને? આ ઉત્તરાયણ ઉપર સુધરી જ જવું છે ને. એ આલા 300 બરોબર ને? વાહ ભાઈ વાહ. પતરી હા તારે 6 પંજા લઈ લેવા છે? હા આપો તો ભાઈ 100 પંજા. 100 પંજા. હા તે આમાંથી લઈ લે જે લેવો હોય તારે. એ રાજા હાલ તો હું જાઉં, ઈમાનદારીથી ધંધો ચાલુ રાખજે. એ સરપંચ ચડાવ્યા કર મારા તરફથી કોઈક છોકરાને રાજી કરજો. લ્યો વાહ ભાઈ વાહ. એ આ લેવાનો છે. હાલો અમારો આ પંજા બરોબર ને? હાલા પૈસા. હા એ ભૂંગળું બને દે. હાલે તુંય રાજી થઈ જા બસ. હા હા આયા તો હું શું. વાહ એ પછી ઓલા 3000 નો હિસાબ બધું પૂરું થાય પછી આવજે બરોબર નિરાતે. ભલે ભલે પથુભાઈ. એ હા ગજુડા અંદર મૂકી દેતા બધા. સસ્તા પતંગ મળી જાય એટલે સારું કહેવાય. બાપા હારામ હારું કેવાય, સસ્તા ને હારા પતંગ મળી ગયા એમ કયો. હા હું ઈ જ કહું છું, અંદર હવે તારે મૂકી દે, બીજું કાંઈ માથાકૂટ કરી નહીં. જાવું નહીં, ભાડું બસી ગયું, પતંગ સસ્તા મળી જાય. એ બાપા હું શું કહું, અંદર નથી મૂકવા, આપણે 2 નવરા સીવી તો કાંગસ બાંધી નાખી તો નવરા. લ્યો
તો તું બાંધ મારે કાંઈ કાગળ તારે જ બાંધવા પછી કે ગલોટ ખાય આમ થાય કાગળ બાંધતા નહીં આવડતું એમ તું કહીશ મને એટલે તું છે ને નિરાતે બાંધી દઈ તમે બાપા પતંગ પણ આમાં ગજુડા એક કે પતંગ નીચે કેમ હારો છો તો ખરી આ તો ફાટલા તૂટલા છે. રાઈજો આટી ગયો એ ભાઈ રાવા દે બધું રાવા દે આમ જો એક એક ઉપર હારો છે બાકી બધા ફાટી ગયેલા છે પતંગ એક કે નથી હારો એ બાપા મૂળ જલ્દી અને આ તો જૂના પતંગ હોય એવું લાગે હાવ. તો જૂના છે ને હવે આવા તો આપણે ઘરે પડ્યા કમાન ફાટલા તો હું પણ અને ઈ 6 પંજા કેતો તો આમાં બાપા 6 પંજા તો લાગતાય નથી. બધા ફાટલા છે ઉપર એક હારો અને એક હેઠે હારો હાલ હાલ જલ્દી હાલ હાલ એસે કે પાછા દઈએ ભાઈ આટી ગયો બાપા આટી ગયો. હાલ ને જલ્દી લગાવ યો જાશે પાછો હા હા ગજુડા અરે બધો હકેલો કરીને ભયો ગયો બોલ ભયો જ જાય ને બાપા ફાટલા પતંગ આપી દીધા ભાગી ગયો ક્યાંક. કેવું પડે હો બાકી એ વાલજીભાઈ રાજ્યો હતો ઈ ગયો ક્યાં અહીંયા દુકાન ચાલુ કરી હતી ને રામી હારું આવ્યા સરપંચ એ રાજ્યો ક્યાં આવ્યો ઘડીક વારમાં? હવે એને તો અમે ગોઠવી છીએ. એલા ફાટલા પતંગ પોતરીને વયો ગયો. ફાટલા પતંગ તો અમને આપ્યા. એ શું વાત કરો? ફાટલા પતંગ ની ક્યાં કરો આમ તો હું કેતો તો કે ઈ 30 પતંગ છે મુદલ 25 પતંગ છે એમાંય 2 થારા બાકી બધા ફાટલા છે લ્યો બધાને છેતરીને વયો જોઈ બી ગયો ક્યાં પાછો? હવે ઈ તો આપણને શું ખબર. હવે આમ છે હવે એ રાજા અહીંયા તારું જ કામ છે બસ આવી હવે ઓય બાપા આવા ધંધા કરે છો છેતરવાના આમ તો કે હે ને મારે હવે ઈમાનદારીથી ધંધો કરવો છે પથ્થુભાઈ કૂતરાની પૂંછડી 100 મહિના દાટો ને તો ઈ વાંકી જ નીકળે આ ઈ છે લ્યો સાચી વાત છે તમારી સરપંચ. એ હું છું ઈ તો કયો એ ભાઈ હું છું હું બધા કમાન છટકી ગયેલા પતંગ છે એક આ હારો એક આ હારો બીજું આમાં છે હું હારું એ વાલજીકા એમાં હું શું કરું ઉપરથી માલ એવો આવી ગયો હોય એલા પણ બધાને થોડો ખરાબ માલ આવે બધાના પતંગ ફાટલા છે. એ ભાઈ અમારે આ ફાટલા પતંગ નું કરું હું અમારા આમાં ખીર બગાડો ને બધાને એ હવે ઈ મારી માથે ન હોય અને પથુભાઈ આ ઓલા તમારા 3000 રૂપિયા લ્યો ઘણો ફાયદો થયો છે આ ફાયદો થાય ને બધાને ફાટલા પતંગ પોરવેલા છે તે ભાઈ. હા હવે ઈ તમારા ફાટલા આવ્યા છે મારે તો નવા આવી ગયા હે?